જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે મધવંતી નદીએ ઓવરફ્લો ભરપૂર મધવંતી નદી આવી છે। તો બન્યા રહીજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો। ચેનલમાં પહેલી વખત આવ્યો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો આપણે મધવંતી નદીએ જોતા આવીએ કેટલું પાણી આવ્યું છે। તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો। તો આપણે અત્યારે નીકળી ચૂક્યા છે ગામમાંથી, અને વરસાદ આજ બંધ છે। 3 દીથી આનો વરસાદ એકને એક ધારો ચાલુ હતો। 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો ને અત્યારે તો વરસાદ બંધ છે। તો આપણે વિડીયો બનાવતા આવીએ અને મધવંતી નદીનો નજારો જોતા આવીએ દોસ્તો। મેન રોડ ઉપર આવી ગયા છે દોસ્તો। આ બાજુ ગામ અને આપણે આ બાજુ જઈએ ઈસ્તાનકોર નદીએ। કેટલું પાણી આવ્યું તો હજી મને નથી ખબર, ત્યાં જાય એટલે ખબર પડે। રસ્તામાં પાણી ચડે કોણ માણસને એવું કેવું છે। તો રસ્તામાં કેટલું પાણી છે તે પણ આપણે જોતા જઈએ। અને મોટરસાઇકલો આવે એટલે બહુ ઝાઝું પાણી તો નથી લાગતું, મોટરસાઇકલો નીકળે જાય। તો ચાલો દોસ્તો ધીરે ધીરે આગળ અને વ્યૂનો નજારો લઉં ગામ પાતા। અને આવા હાલો ભાઈ, મોટરસાઇકલનો મેળ આવે ગયો તે મોટરસાઇકલ બેઠા જાય એને ગાલે જવાનું હતું। અહીંયા ડોહા બેઠા દાદા। જો દોસ્તો, જો રસ્તામાં પાણી પહોંચી ગયું છે। બંને બાજુ વાળ્યું કેનાલ ભરપૂર। સીધી વહી ગઈ છે ને આપણે મધવંતી જવાનું છે। તો આ બાજુથી ઉતરી જાય નીચે, ના રસ્તો મધવંતી સાઈડ જાય। અહીંયા પાણી સરકોર રહ્યા। તો નદી કોર આ રસ્તો જાય તો આપણે નદી ઘૂમરો મારતા આવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, અને ફરીવાર કરી દઉં, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી વખત આવે સબસ્ક્રાઈબ આઇકન પ્રેસ કરી દો, મિત્રો સાથે શેર કરવાનું દોસ્તો ભૂલતા નહીં। અને ઝાઝા ટાઈમથી વિડીયો નહોતા આવ્યો કારણ કે ગરમી હતી એટલે કાંઈ જવાનું નથી। હવે ક્યાંક બહાર જઈશું આપણે અને વિડીયો લઈ આવશું। હમણાં તો 2-3 મહિનાથી બિલકુલ વિડીયો આવ્યો જ નથી। અને અહીંથી દેખાય કે એમાં પાણી બહુ ઓવરફ્લો આવેલું છે ભાઈ। ઓજત કે ભાદર બેમાં થકી નદી નહોતી આવી, આ એક જ આવી મધુવંતી પણ ઓવરફ્લો આવેલી છે। જો હું હમણાં બહુ એના ઓલા પુલ ઉપર તો લગભગ નહીં જવાય, પણ હું તમને આગળ સાઈડમાંથી બતાડી દઉં કેટલું પાણી છે દોસ્તો। કારણ કે પાણીનું તમને ખબર નહીં પડે કેટલું પાણી છે એ કે નદીની ઊંડાઈ પહેલાં કોઈ દી જોઈ હોય તો જ ખબર પડે, બાકી ખબર ન પડે કે કેટલું પાણી છે। તો જોવો દોસ્તો, મધુવંતી નદી ઓવરફ્લો। આ જોવો પાણી।
અહીંયા મણી બીક લાગે છે દોસ્તો, પવન પણ આવશે અને આ અત્યારે કંઈ નહીં તો 2 માથોડા પાણી જાય. એટલે માની લો કે અત્યારે કંઈ નહીં તો ઓવરફ્લો 6 ફૂટ ઓવરફ્લો પાણી જાય. જો આ પુલને પાણી ટકરાય, હું તમને બહાર અવાજ આવવા, પવન આવવાને કારણે મારો અવાજ તમને બહુ ઓછો સંભળાશે. પણ જોવો, બીક લાગે પણ તમારા હાટું હું વિડીયો બનાવવા મિત્રો. જોવો, આપણે ગામના મિત્રો છે જોવા આવ્યા અહીંયા, અને જોવો નદીનો નજારો. ક્યાંય તમને લાગશે નહીં ક્યાંય મધવંતી નદી છે, ચારી કોર પાણી છે. જો ઓવરફ્લો છે અને અહીં લગણ જ હિમિત થાય બધાની જવાની, આગળ હિમિત થવા જવાની થતી નથી ભાઈ કે આગળ જવું કેવી રીતે. કારણ કે આ પુલ આવે હેઠું તો ડાયરેક્ટ નદીમાં, દરિયામાં, ને સામે તમે શિવલિંગ પર જોઈ શકો છો. અને આ જોઈ લો નજારો. હમણાં હું તમને ઉપરા પુલે સામે ઓ પુલ જે ઉપર પુલ દેખાય ને, પુલ ઉપર પણ લઈ જાય અને ત્યાંથી હું તમને આખું વ્યૂ દેખાય રહી એટલે ખબર પડશે. આથી વ્યૂ એટલું ખબર નહીં પડે કારણ કે આગળ જવાતું ને ત્યાં બીક લાગે. આગળ જવું કે 2 બારા આગળ જવાય, બાકી જો રસ્તો સીધો છે ને જવાતું ને બીક લાગે કઈ રીતના જવું. આ પુલ જાય તો ભેગા દરિયામાં જવાનું થાય એટલે આગળ આપણે જતા ને. અહીંથી જુઓ ને ઓલી કોર જીનકા બારા છે પણ એ બુડેગા બારા છે. મારી હાઈટ છે 6 ફૂટ ને હું ઊંચો હાથ કરા ને તાર પારા ઉપરથી બારા તોય હંભળાતા ને માનમાં આંગીરીયું પૂગે તો 3 ફૂટ બીજે ગણેલો તો 7, 8 ને 9 ફૂટ જેટલું પાણી અટાણે જાય. પારા ઉપરથી ઓવરફ્લો 9 ફૂટ જેટલું પાણી જાય દોસ્તો. અહીંથી મેં તમને મધવંતી નદી બતાડી દીધી જેટલી પણ. હવે આપણે ઉપર જઈએ અને ઉપરથી જોઈ લઈએ દોસ્તો. હવે આપણે ઉપરના રોડે જઈએ છે, ત્યાંથી હું તમને હમણાં આખી ફૂલ નદી મધવંતી દેખાડું. ઓવરફ્લો છે. અને આગળ દરિયે પર જાય હું, પણ પહેલાં આપણે અહીંયા નદીનો ઉપરથી વ્યૂ તમને દેખાડી દઉં. પછી આપણે દરિયે જાય હું અને દરિયે તમને જે દરિયામાં નદી ભળે છે તે વ્યૂ પણ તમને બતાડી દે દોસ્તો. આ મિત્રો બેઠા છે આપણે ગામના વડીલ લોકો બેઠા છે. આપણે તો નદી હું તમને દેખાડી દઉં. આ મેન હાઈવે છે.
જોવો દોસ્તો, અહીંથી મધુવંતી નદીનો નજારો ઓવરફ્લો. મોટો કેમેરો આપણે લેતા ભૂલી ગયા. મોટો કેમેરો એટલે વરસાદ આવે તો ક્યાં હાંસવો એનું કંઈ નક્કી નથી. પણ હું થોડુંક ઝૂમ લેતા, આમાં જો ઝૂમ લઈએ તો ફાડ્યું. જોવો જો અને આ બાજુ જોતા જાઓ, ક્યાં નદી છે એ તમને ખબર નહીં પડે. ને જો આ નીચે તમને અહીંયા આ મારી આંગળી તમને દેખાય, એ બારા છે, નાના બારા. એ બારા પણ આખા બુડેગા ઓવરફ્લો નદી છે, ફૂલ ઓવરફ્લો નદી આવેલી છે. જોવો અને નીચેનું જે પુલ છે, આપ જો મારી આંગળી ઉપર તમે ધ્યાન દેજો, આ નીચેનું પુલ છે તે એના ઉપરથી પાણી ટકરાય એટલે બહુ જ પાણી આવેલું છે. અને ફરીવાર કહી દઉં કે ઓજીત કે ભાદર એટલી નથી આવી, મધવંતી જ આવેલી છે ઉપરવાસમાં વધારે વરસાદને કારણે. તો જોઈ શકો દોસ્તો. અને હું તમને સામે જગ્યાએ લઈ જાઉં, ત્યાંથી હું તમને વ્યૂ બતાડી દઉં. હવે આ બાજુથી તમે વ્યૂ જોવો દોસ્તો. કારણ કે અવાજ મારો ઓછો આવી છે, આથી પવન એટલો આવે અને પાછળ હાઈવે છે એટલે ઉપલે રોડી આપણી છે ને, આથી ઓલું વાહન નીકળે. જોવો આ સામે મારી આંગળીને સામે તમે બારા જોઈ શકો છો. હવે એને નીચે પારો છે, પારા ઉપર ઊભી અને મારી હાઈટ છે 5 ફૂટ માથેરની છે, 5.5 ફૂટ જેટલી હાઈટ છે. એને માથે ઊભી અને ઊંચો હાથ કરા તારી બારાનો ખૂણો અડે એટલે કમ છે કમ 7 થી 8 ફૂટ પાણી ઉપરથી જાય. નદીને ઉપરથી 7 થી 8 ફૂટ પારા ઉપરથી પાણી જાય. જુઓ અને સામે જુઓ, જો આપણા પાટા ગામના યુવા મિત્રો અહીંયા બેઠા છે અને એ લોકો અહીંયા જોવા આવ્યા છે. નદી કેટલીક આવી એ બધું જોવા આવ્યા છે અને પાટાના યુવા મિત્રો છે. અને હવે હું તમને જોવા અહીંયા આ બારા જોઈ લ્યો. અને નીચે મેં તમને કેટલું કીધું કે 7 થી 8 ફૂટ પાણી કીધું. અને આ લોકો પણ આવે છે અને આપણે ગામના મિત્રો જ છે. અને આ નીચેથી જોઈ લ્યો તમે. અને અહીંયા કંઈ તમને નદી જેવું દેખાય છે નહીં. આખા જો ચારેકોર પાણી જ પાણી દેખાય છે, નદી જેવું ક્યાંય કંઈ દેખાશે નહીં. જોઈ લ્યો. અને વાં આપણે પુલે જવાનું હિંમત નથી થઈ હતી એટલે આપણે વાંથી જ આખો વિડીયો બનાવ્યો હતો. અને આથી હું તમને ફૂલ વિડીયો બનાવી આપું, પણ મોબાઈલ છે, મોબાઈલથી જાજુ હું ઝૂમ કરીએ તો ફાટે. જોયો હું તમને એટલું ઝૂમ કરી અને દેખાડી દઉં. ઓવરફ્લો નદી આવેલી છે, બહુ ભારે નદી આવી. જોઈ લ્યો ફૂલ નદીનું વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો. અને જોઈ લ્યો બાકી પેલી અને એમાં અહીંયાથી પણ પાણી ચાલુ છે. આ લાગત ચાલુ થઈ જાય જો વધારે નદી આથી પાણી વધશે તો. અત્યારે ઓવરફ્લો છે અને નીચે જો પાણી અટતું આવે, નીચે અહીંયા પાણી અટતું આવે. હમણાં આપણે સામી બાજુ હતા, હવે આપણે આ બાજુ નદી ને આ બાજુ આવી ગયા છે. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, મધુ મહાદેવ શિવલિંગ છે અને મુક્તિધામ છે. તો હું હમણાં તમને ત્યાં લઈ અને બધું વ્યૂ બતાડી દઉં, તો વિડીયોમાં બન્યા રહેજો. અને પહેલાં આપણે છે ને નીચે ઉતરી અને મહાદેવ જઈ આવીએ. અને ત્યાંથી સામેથી હું તમને આગળ આખું મધુવંતી નદીનું વ્યૂ બતાડીશ દોસ્તો. તો પહેલાં આપણે મહાદેવે જઈ આવીએ. તો સામે તમે જોવો છો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. તો પહેલાં આપણે મંદિરે દર્શન કરી આવીએ અને પછી આપણે જઈએ ડાયરેક્ટ. હું તમને દેખાડી દઉં. અને અહીંયા આ ડાયરેક્ટ મધુવંતી નદી. તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરના દર્શન આપણે કરી લીધા દોસ્તો. અને આગળ હવે જઈએ છીએ મધુવંતી નદીએ. જે પહેલાં આપણે બારા જોતા, પછી આપણે ઉપરનો આ રસ્તો મેન હાઈવે
અને હાઈવેથી નીચે ઉતરી અને આપણે આ મેદાન તરફ જઈએ. અને હવે અહીંથી હું તમને સામે મુક્તિધામ બનશે ત્યાંનો વિડીયો પણ મેં આગળ મેલેલો છે. બહુ સારામાં સારું મૂર્તિઓને એવું બધું બનેલું છે. હજી એક ટાઈમ છે ત્યારે ગમે ત્યારે એક વિડીયો પાછો બનાવી દેવું. અને સામે જુઓ, આ છે મધુ મહાદેવ શિવલિંગ. હું તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દઉં, જોઈ શકો છો મધુ મહાદેવ શિવલિંગ. મોબાઈલ છે દોસ્તો એટલે બહુ ઝૂમ નથી થતું, ફાટશે એટલે હું તમને બહુ ઝૂમ નથી થઈ શકતું. અને હવે અહીંયાથી જુઓ, આ આખી મધુવંતી નદી જો આ બાજુથી આવી અને આ સાઈડ ડાયરેક્ટ સંગમ જોઈ શકો છો તમે. અને સામે પેલી બાજુ મધુ મહાદેવ શિવલિંગ છે ને ત્યાં દરિયામાં ડાયરેક્ટ મળી જાય છે. તો હમણાં હું તમને ત્યાં પણ જઈ અને તમને હમણાં વિડીયો બતાડી દઉં. આપણે મધુ મહાદેવ જે મંદિર શિવલિંગ છે તે દરિયામાં આ મધુવંતી નદી સંગમ થઈ જાય છે, ત્યાં મળી જાય છે. અને તો અત્યારે તમે જુઓ, આગળ જઈએ અને હમણાં હું તમને સંગમ બતાડી દઉં. શિવલિંગ દરિયાનું અને મધુવંતી નદીનું સંગમ હમણાં તમને દેખાડી દઉં. ને અહીંયા જોવું હોય તો જોઈ શકો છો તમે, બ્રહ્મકુંડ છે, કુંડ આખો ભરાઈ ગયો છે. આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આપણે જોયું, આ બ્રહ્મકુંડ તેની પાછળ આવેલો છે, બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. અને આના જ્યાદા વિડીયો આપણે પડ્યા છે, તમારે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. અને આ વિડીયોની એન્ડમાં હું મેલી દે આપણે માધવપુર બીચ લખેલું પ્લેલિસ્ટ પછી તેમાં જાજા વિડીયો પડ્યા છે. એટલે હવે આપણે આગળ જઈએ અને હું તમને બધો ફરતો હમણાં નજારો દેખાડી દઉં. જોઈ શકો છો તમે આખો. અને ફરી વાર કહી દઉં દોસ્તો, ભાદર નચલી નથી આવી કે નતો જતા આવી, બેમાંથી કી નદી આવી નથી, આવી મધુવંતી નદી છે. અને આગળ વરસાદ અને ભીખુભાઈ અપરભાઈ અને બેમાંથી કી નદી નથી આવી, કારણ કે ઉપર બસ વરસાદ વધારે છે એટલે મધુવંતી નદી આવી છે. વિસાવદર, જુનાગઢ, માંગરોળ એ સાઈડ વધારે વરસાદ છે એટલે ઓલી બેમાંથી કી નદી નથી આવી. તો હવે જોઈ શકો છો તમે દોસ્તો, જો અહીંયા આ મધુવંતી નદી, અહીંયા જો કેટલો ધોધ પડે છે, મધુ મહાદેવ શિવલિંગ, અને અહીંયા કેટલો ધોધ પડે છે. અને ડાયરેક્ટ અહીંયા આ સમુદ્રમાં સંગમ થાય છે, જોઈ શકો છો. અને પવન અવાજ વધારે આવે છે એટલે મારો અવાજ ઓછો તમને આવી છે, જોઈ શકો છો. અહીંયા સંગમ ડાયરેક્ટ જો આપણે પેલી બાજુ હું તમને આખું તો બતાડી દઉં. જો પેલી બાજુથી નદી આપણે આવે, અહીંયા મધુ મહાદેવ શિવલિંગ, અને અહીંથી ધોધ પડે છે અને ડાયરેક્ટ અહીંયા સમુદ્રમાં સંગમ થઈ જાય છે નદીનું. તો તમે જોશો બહુ આગળ આપણે નહીં જઈ શકીએ દોસ્તો, બહુ અતિશય ધોધ છે અને બહુ વેગ છે પાણીનો, એટલે આગળ આપણે બહુ નથી જતા. હું તમને જેટલી બને એટલી કોશિશ કરું છું તમને વિડીયો બતાડવાની. તો તમે આ ધોધ જોઈએ ને તમે અંદાજ લગાડી શકો છો કેટલું પાણી જાય અત્યારે, જોઈ શકો છો દોસ્તો. જુઓ બાકી એ ફરતું સામે જંગલ પણ છે. અહીંથી આગળ જતા ડાયરેક્ટ અહીંયા જુઓ, અહીંથી આપણે આ છે ત્યાંથી આગળ અહીંયા આવ્યા તો ડાયરેક્ટ અહીંયા સંગમ અરબી સમુદ્રમાં, ડાયરેક્ટ મધુવંતી નદીનો સંગમમાં ડાયરેક્ટ અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયા આ ધોધથી આપણે ખબર પડે
અને અહીંયા ડાયરેક્ટ આ અરબી સમુદ્રની અંદર મધુવંતી નદીનો સંગમ થાય છે અને એટલો બધો ધોધ પડે છે કે આ ત્યાંથી છે ફુવારા આખામાં અહીંયા આવે છે અમારા મોં ઉપર અને કેમેરાના લેન્સ ઉપર પણ ફુવારા પડે છે. અને બીજા નંબર હું ફરીથી કરી દઉં દોસ્તો કે પવન અને પાણીનો અવાજ વધારે છે એટલે મારો અવાજ ઓછો આવશે. બાકી તમે જુઓ અહીંયા એકદમ મોજા ઉછળી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે આ ધોધ અને આ સામે આખો અરબી સમુદ્રનો નજારો તમે જોઈ શકો છો. જો દોસ્તો આ સામેથી લહેરું મારે છે અરબી સમુદ્ર અને વ્યૂ બતાડી દઉં. કેટલા વેગથી આ નદી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો. સમુદ્ર દોસ્તો તો દોસ્તો તમને ઉપરથી ફૂલ મધુવંતી નદીનું વ્યૂ અને અરબી સમુદ્ર સાથે જ મધુ મહાદેવ શિવલિંગનું વ્યૂ અત્યારે તમને દેખાડી રહ્યો છે. અવાજ કદાચ મારો ઓછો આવશે કારણ કે પાણીનો એટલો અવાજ આવે છે, પાછળથી વાહન પણ જાય છે અને પવનનો પણ એટલો અવાજ આવે છે એટલે મારો અવાજ કદાચ કમ આવે. તો સામે તમે જોઈ શકો છો તે મધુ મહાદેવ શિવલિંગ, નીચે મધુવંતી નદી અને સામે અરબી સમુદ્ર અને ત્યાં સંગમ સ્થાન હમણાં તમને બતાવ્યું દોસ્તો. તો જોઈ શકો થોડુંક હું ઝૂમ કરવાની ટ્રાય કરું છું. મોબાઈલ છે, ઝૂમ કરવાથી ફાટકે વિડીયો, તો બહુ જાજુ આપણે ઝૂમ નહીં કરી શકીએ દોસ્તો. તો જોઈ શકો છો તમે.